બસ યાર બધો ડોમો તો વાળી દીધો હું ખેતરમાં હવે પાણી બહાર જાય એવું રાખ્યું નહીં થાય. હલો હા બોલો કાળુજી. તમે તો ફોને કરતા નતા. બરોબર હા અત્યારે આવો પણ અત્યારે મારા ખેતરમાં પાણી વળો. ઓ હમણાં લાઈટ આવે એટલે હમણાં 1 વાગે પાણી વળો મારો. પછી કાલ બાલ કોઈક સેટિંગ થાય. કાલ તમારે મેન નહીં એમ ને તમે ફાઇનલ આવતા હોય તો પછી હું ખેતરમાં તો કોઈક સેટિંગ કરું ઘેર આવતા. સારું હેડો તાર. હા બધું નક્કી કરી દઈએ. તમે તારું આવજો તે ભલે હો આવો તાર. તમે તાર ખેતરમાં હું ખેતરમાં ઘેર આવું તમે ડાયરેક્ટ આવજો ઘેર. સારું હેડો. હા ના હાલ જ આવતો રહ્યો. એટલે આ મહેમાને જબર ટાઈમે આવ્યું. હા તો ટાઈમે થઈ ગયો પાણી વાળવાનું. છોકરાને કહી દે. હલો પકડો તો. એટલે અત્યારે નહીં જાઉં તું શાલ મેલ. અત્યારે તું એક કામ કર હાલના હાલ ફટાફટ ખેતરમાં આવજે. આપણો ઘઉં વાળા ના લે અમારા મહેમાન આવ્યું. આપણા સગનના છોકરાને હગાને વાત કરી હતી ને ઓહ તે કે હું આવું બધું નક્કી જેવું જ છે પણ કે આ બધું નક્કી કરીએ આપણે બધું બેઠક કરી તે કે હું અત્યારે આવું હું તાત્કાલિક આવું હું શું કરું. એટલે તું ફટફટ એના ખેતરમાં આવી જા. પોણી ટાઈમ થઈ ગયો જો અમે 1 વાગે લાઈટ આવે ને સીધો ખેતરમાં આપણો રેલો આવશે. લાઈનો બાઈનો બધું કમ્પ્લીટ જ છે. સીધું ખેતરમાં પાણી દાબવાનું. તું ખાલી આપવાનું કર. અને પાવડો ખેતરમાં જ મેલું. હલો હા અને હું જવું ઘેર. હવે આ રખડવાના રહે તો ફટફટ આવતો રહેજે. હા સગન હા દોડા સમ ઊંઘ્યા રહ્યા. અલે બીમાર હતો. દવા બવા લાવો. દવા લાવ્યો બધું એ લાવ્યો હું તો તોય શરીરનો કોઈ ફેર પડતો નહીં. એનો ગોળીઓ ગળાઈને ફરક પડે. પડશે તાર બીજું હું. પેલી હગાન વાત કરી હતી ને મિત્ર ઓવા તે મહેમાન અત્યારે આવે પાછા. અત્યારે આવે મહેમાન. ઓવા તો રોટલા બોટલા જમીને જ આવતો હશે કે. ઓ એ રોટલા જમીન જ આવું. લગભગ તો બનાવી દો આપણે હોય. ના રોટલા ખાઈને આવું અને નીકળી જાય રસ્તામાં જ છું. એટલે તું એક કામ કર. હા બધું તૈયારી કર. ખાટલા બાટલા પાથર બરાબર. હા મહેમાન સીધા આવું પેલા મારા ઘેર. હું ચા પાણી કરાવીને લઈને આવું ઘેર. અરે હા તું આપણા ભાઈઓને ફોન કરજે. કુટુંબને બોલાવી દેજે. ભાઈઓને બોલાવી દો એમ બધા. તું બોલાવી દે તો કે વ્યવહાર નક્કી કરવાનો બધું. સમજો કહી દો બધા ભાઈઓને બોલાવી દો. બસ ચાલ મારા ઘેર આવું એટલે હું વન લઈને પછી એકણ આવું. હા જા તું લઈને આવજે. જા હા રે રોમાન ફોન કરું પેલા. હેલો હા કેટલા હતો રોમા. 12 જોઈ. ઓવા કોમ હતું થોડું એટલે તો ફોન કર્યો તો. એટલે છોકરા વાત નથી ચાલતી આપણે. ઓવા મહેમાન આવ. ઓવા તે હવાય એવું નહીં તો આવી જો કવાય એવું હોય તો તાર. એ હા જોડો તો આવો તાર તમે હો. ચમ બેટા ઘેર આવ્યો. ફેક્ટરી રજા આલી બપોર ચેડી. રજા આલી. ઓહો પેલા મહેમાન આવ. ક્યાં મહેમાન. તારા હારો ને. મારા હારો ને આવી. તાને કેટલા વાગે આવી. હવે આવું જ છે. હા બે ગઈ. ઓવા તું જા તા મમ્મી એમ કે ચાબા મેલે અને આ બધું ખાટલા ને બધું અમુક કરી હેડો. પેલા ફોન તો કર્યો દલાભાઈ કહેતા આવજે. જા
હા રેડો હું કહી દઉં હો એ હા મહેમાન આયા નહીં હજી એટલે જરા ઉતાવળમાં નહીં લેવું પડશે ને આયા પછી તો એ જવાન થાય મેન ના આવે. હા દોયાજી કરો છો? અરે આ આવો મહેમાન આવો. આ ઓછોમ ધૂણો પી ગયો. બેહો બેહો. તમે તો જલ્દી આવતા હે બહુ. કહીએ હેડે તો હું તો હેલો એ પણ તો જબર ઉતાવળ કરીને તમે. હું તો ના આવ્યો નહીં. જો કે તું પાણી ગરમ કરતો તો ને તમે આવી ગયા. આવું લાયા? છોકરાઓને ખાવાનું લાયો અરે આવું ના લાવવાનું હોય હવે. લાવવું પડે તમારે શું ખાવું છોકરાને ખાવાનું પણ હવે તો ઘર જેવો સંબંધ થયો. હવે તો ના લઈને આવવાનું હોય. તમે તો આવો એટલી વખત ઠેલી ભરીને લઈને આવો. બેહાનું પાણી લાવું ભરો. હા મારે આટલું છોડીને ઠેકવાનું પડી જાય તો અહીંથી ઝંઝટ મટા બધી થઈ જા હા બધું કમ્પ્લીટ. ના આવવાનું રહી ગયું મારે તો બોલો હવે. નહીં ના આવું ચાલશે હવે મારે વહેલું હેડવાનું પાછું. ના હવે તો ચાલશે એમ તો પછી તો કોઈ ચા બા પીને પછી ત્યાં કરીએ આપણે. શું કરીએ તને કયો? ડોશે આ ચા મેળજે. નહીં મેલવી દોરાજી ચા તો બહુ પીશું આપણે. પણ મેલીને જઈએ ને પછી ચા પીને પછી. ના ના ચા બા નહીં મેલી મારે મોડું થાય વહેલા હેડવાનું છે. એવું હો? કાંચાના પોકેટમાં એટલા બધા આગળ તમે તો આવો એટલે ઊભા પગે આવો અને ઊભા પગે હેડો હો. શું કરવાનું કયો? એક દાડો તો રો આપણા ઘેર રાત વાહો તો ગાંઠો એક દાડો. તો આવશે હવે આટલું માં ઠેકાણું પડી જાય ને તો પછી વૈકણ જ આવવાનું કચો જવું ગયો. હા એ વાત સાચી. પછી આપવાનું તો રહેવાનું. બરોબર. ના હા વાત સાચી. બોલો ખેતી બેતીમાં શું કર્યું? તેમ ઘઉં ને એરંડા વાયા છે બીજું તો વાઈએ ગયો. મારે રાયડો થોડો નાખ્યો હો અને એક કટકું ઘઉં કર્યા. હા હા આ પોણી જ વાળતો તો હવારે પાવર આપવાનો ફોન પાવર આપવાનો થયો હા. અને તમારો ફોન આવ્યો. હવે મેં ફોન કર્યો તો ને એટલે પછી છોકરાને મેલી અને સીધો હોય આવતો રહે ઘેર જ. એટલે શું કરવું? જવું હોય પછી? જઈએ હા હેડો ચા તો એક મીકાઈ હતું નહીં. હવે લે હેડજો હેડો. કેવું ચાલે આમ ઘેર તૈયારીઓ બિયારીઓ બધી? તૈયાર આપો કુટુંબ ભેગું કરીને કમ્પ્લીટ તૈયારીઓ રાખી. ના ના બરોબર. લે મહેમાન પાણી પીઓ. શું ચાલે કે હા ચાલે જાય બધું રાગ રાગ. વાવેતર કર્યું વાવેતર ઘઉં ને એંડા ને એવું બધું કર્યું થોડું થોડું વાવેતર. એ ઘઉં ને અંદાજ વાયા છે. હવ રે એ છોકરા હા ચાલ આવજે. હાલ આવ. ઈંડાને કેટલું વાવ્યું આપણે તમે? પણ વધારે નહીં વાગતું હું તો 10-15 વીઘા વાવું. એવું હોય એમ? હવ રે 15 વીઘા ઓછું ના કહેવાય. ઓછું ના જ કહેવાય. ઓછું જ કહેવાય છે જાણ. આવો વાહ બસ બોલો દોડા બીજું શું કરશું કયો? આબા દે રોમાય હોય પછી ચર્ચા કરી દઈએ જે કરવું હોય. તમારી તૈયારી હે ને? અમારી તૈયારી છે પણ અમારે ભાઈઓને તો પૂછવું પડે કે ખૂબ ભાઈ એમની તો હા પેલું હેડાય નહીં કેમ ભાઈઓ પૂછ્યા આગળ. સાચી વાત. આવી એટલે આપણે ચર્ચા કરી દઈએ. બધું એવું હોય તો શાંતિથી ઉતાળ હોય તો તમારે બેવાનું સરખું સેટિંગ થતું હોય આ વખત જ કરાવી દેવાનું. હવ રે એ મહેમાન આવો. ચલો આવી ગયો. દલો આવી ગયો. હાલા પેલા બેસ. વાહ એ હવારે ના આવે ખાવાનું હોય રાખો બધું કહીએ હેડવાનું તો હેડે તો તવજી. સાધોણા બાબાને કે મોડું ના થાય. ઓ ભાવ સાધન ના મળે પાસે તમારે તો બહાર નેડિયા વાળો રસ્તો આવવાનો ને બધું. મને ફોન નહીં કહેતા હું ખાઈને નીકળું છું. ખાવાનું તેવું તો પછી ખાવું પડે. તે હું કરી કોઈ ચર્ચા કરી કે ના કરી? હા તમારે બધા વાત જોઈ રહ્યા હતા તોથી ચર્ચા કરે.
હા તો કરો હેડો રોમાન આપવા દે કે ભાઈ એનો તો મા બાપ ફોન આવ્યો હતો હમણાં હા તો એમ કહેતો હતો કે મારા થોડી વાર લાગશે એટલી ચર્ચા કરજો હું આય એટલી કરતો આવી ગઈ એમ કહેતો એવું છે હોવે. બોલો તો હેડો મહેમાન મહેમાન બોલો હવે મોરવાઈને કહી દો મોરભાઈ તું કે કોક મહેમાન ને કહું પૂછી તો કહેવાનું શું છે આપણે હું વ્યવહાર કરવાનો એ વ્યવહારમાં જે થતું હોય તો આનું તમારે જે થતું હોય મને કહો એટલે મને ખબર પડે તમારે હું વ્યવહારમાં તો જુઓ દાગીના મેં તમને કહી દીધા દાગીના કીધા પણ તમે. કેટલા કયો તો મને કોક ખબર પડે બધા વચ્ચે કહી દો કશું નહીં 10 જેવા દાગીના જુઓ દસ દાગીના ઓના 5 રૂપિયો નહીં 10 દાગીના ચોઈ કરશે અને ઓઢામાં થશે થોડા ઘણા એ બરોબર હ. પણ હાલ તમે કે ઝાટક દાગીનાની વાત કરી એટલે પણ આપણે યુવાને સવાર જોવો પડે ને આપણે પછી પૂછી દો કે સગન ને પૂછી દો કે પણ એટલા બધા દાગીના જોડા વધારે પડે તો બસ આપણું છોકરાને કરાય છે આપણે કરાય છે એવું તો એટલે એ તારામાં બુદ્ધિ છે પણ જે ફાઇનલ છે બધું અને હવે તું એમ કે મારા છોકરાનું કરાવી દે હું પોસ્ટ ના આવે હું કરું હું તો 10 કરાવી દઉં 11 કી તો 11 એમ ના વાત કરી એમ થતું છે પૂછી દો ભાઈ ધણી બેઠો વાત કરી તો આપણે મારી વાત આપણો 10 ની વાત કરો તમે બરાબર થોડું નેચું રાખો હાલ બરાબર હાલ શેતીમાં તમને ખબર જ એવું છે અને ઘરે મંદુ છે એ તો સાચી વાત હે પાપ જે વ્યવહારમાં થતું હોય તો કરવું જ પડે કે વ્યવહારમાં થતું હોય વાત સાચી તમારું ઓઢમણા બધું તો કમ્પ્લીટ જ છે પૂરું પણ કમ્પ્લીટ પાડીશું પણ દાગીનામાં થોડું હું મહેમાન 11 દાગીના લાયા 11 મારા છોકરા અંગાત કરો તો એટલે તારામાં બુદ્ધિ નહીં ખું એના છોકરા અંગાત બધું નક્કી થઈ ગયેલું છે દાગીના ના પાડે કે ના નહીં પાડતો એ કે કે થોડો સવારમાં રહો એટલું જ થાય એમ જેટલું માં જોઈએ સવારે એટલું કરે હા આપણે તો તૈયાર બેઠા જ છીએ સવારે ઘોડો ચડાવી દો છોકરા ગમે તેમ ડાન્સ કરે રોમો રોમો કેટલા રહ્યો અમારે છે બેસજે હું કહું આ બધું ઊંધું હેડાળ દલો બરાબર આ એના છોકરાની વાત ગાલ તું રોમાન ફોન કર કે ગમે તે પડતું મેલીને તું હોય પેલા ફોન કર ફોન કર તે એમ કરો કે આપણે સેટિંગ કરી દો 11 દાગીના લાવી દઈએ હું તો તમે લાવતા હોય તો તમારી કન હગું કરી આવો અરે આવ્યું પોઈન્ટ મારવા દે 2-3 પોઈન્ટ મારવા દે આવી જાઓ જો છોકરો તો તમારો કોઈ ક્યાં જેવું જ નહીં કોલેજો બોલેજો બધી ફાડી નાખી કોઈ વ્યસન તો નહીં ને કશું જગત નહીં ખાતું ચા નહીં પીતો તમે શું વાત કરો ભણવામાં તો કોઈ બાકી જ નહીં મેરી નોકરી આવવાની વાર જ છે હું તૈયારી જ છું મારા આટલું થઈ જાય તે હું છૂટું હોય થઈ ગયો 12 દાગીના લાવું 12 ના ના 11 આપણે કંઈક 10 તો કંઈક થઈ ગયા તો કહેતો 12 લાવું ના ના 10 કંઈક થઈ ગયા લાખ રૂપિયા ટેકો કરું નહીં લેવાય વાતો છે મારા જોડે હા તો કહેતો ટેકો કરું મહેમાન ને ચો લઈને બે મહેમાન હોય બે વાત તો કરીએ લે અમે બે તારી વાતો મને ખબર હોય પછી તું આટાવડી વાતો કર આ તો મહેમાન કહું કેવું વાયુ બાયુ પૂછવું પડે કે મારે હા બરોબર હે તો મેં પૂછ્યું વાયુ મારી વાતો આપણો હા હાલ આપણે તમારે વેવાઈ જોડે એટલું બધું તાકાત નહીં કે 10 દાગીના કરીએ કે બરાબર હાલ વાત કરી મને એ પ્રમાણે પણ યુવાનું કહેવું એવું હોય કે મારા જોડે જે સવાલ હોય એ તમને હું કરી આલે છેવટના કે તમારે 4 કે 5 દાગીના તો હું એટલો સવાલ હોય મારા જોડે 4-5 દાગીના કે હું છેવટે કરી આલે ના નહીં પણ તમારે જો વ્યવહાર થતો હોય બધો કે પૂરું પાડે પણ દાગીનામાં થોડું કે 5 દાગીના સુધી કે સવાર થાય એવું હોય મારા તો મારા ભાઈ ના પાડે કે બધા કુટુંબ ના પાડે કે આટલા દાગીના લેવાના પણ તમારે સમજાવવું પડે કુટુંબમાં તમારે વાત કરાય આપણે કુટુંબને મનાઈ નાખીએ મહેમાન બહાર કહેતા હોય તો વાત છે કુટુંબ મનાવવાની વાત બેસે મહેમાન જોડે બેસ સગન તું પીલબાદ જજે ચા પાણી કરાવે મહેમાન ને રમા બધું કરાવી દીધું એ હું ચર્ચા કરી પછી ચર્ચા એમ હું કહી દઉં તો દાગીના કોઈ મહારાજ કી મહારાજ નહીં જાય હું આપણા છોકરાને ગોઠવી દો અને બીજું તાર કોઈ તારે ચર્યા રોટલા ઉપર પાટું મારું એમ એવું નહીં આ તો કઈ એમને તાકાત ના આવે ને ખોટું હગું તૂટે ના કરતી કોઈ બંધાઈ જાય બાજુ મીમ
તમ બંધ થઈ જાય એટલે પેલા કોઈ વાતમાં મને ખબર ના પડી તમે શું કહેવા માંગો એટલે મહેમાન કી મારા 10 દાગીના જોઉં છે હા. તાર સગન કે મારે એટલી બધી તાકાત નહીં જો દાગીનાનો ભાવે ઊંચો હોય એમ કે અને આપણામાં તાકાત છે કરાવવાની પૈસા તારા છોકરા તો ગમે થઈ જશે તારા જોડે પૈસા હોય પણ એના જોડે પૈસા હોય લે પણ એ મહેમાન કોઈ છે 10 દાગીના મહેમાન ને કયો મને મહેમાને મૂર્ખો કહેવાય 10 દાગીના માગે શું આલે 10 દાગીના અમારા ગામમાં રિવાજ એવો છે એ રિવાજ બિવાજ કશું નહીં અત્યારે જો તમને કહી દઉં મારા ભાઈ કોઈ એમ તો કરવું પડે કઈ કણ હા એમના ભાઈ કે એમ તો હેડવું પડે ને એમને ગલા આપણા ભાઈનું ખેંચાય ઈવાનું ના ખેંચાય વાત સાચી પણ વાત કરું. વ્યવહારમાં બેઠા એટલે ઈવોને આપણને જોવું તો પડે કે આગળ વળવું ના પડે વ્યવહારમાં એટલે તું કેવું કરવા માંગ તો હોય તોલાવા માંગ ને તારા છોકરાનું હગું કરવા માંગ ના ના ભાઈ આપણે જેવું કોઈ નહીં વાતા જીમત થાય દલા રહેવા દે તું દોઢું બોલે નહીં મારા આગળ હા ના ગમતું જ કોઈ નહીં મહેમાન ને ગમે એમ કરું મહેમાન તો આપણા ઓળખ તારા છોકરાનું હગું હું કરાય પણ ઈ થવા દે હા તો થવા દે હું તો તારા ના પાડું. પછી એ ફટ દે લાલચ ચાલ દો દાગીનોની એટલે એના કોઈ કે મારા ભાઈઓ વાત થઈ ગઈ એમ તાણે એ સેટિંગ કરે એના જોડે એટલા બધા તોય દાગીના છે તે લાઈન મહેમાન ને હાલ દે શું મહેમાન નો તાર પૂછો તે મહેમાનો હું પૂછવું હોય મહેમાન જો તમે ચોખ્ખું કહું અત્યારના રિવાજ પ્રમાણે તમને 3 જ દાગીના મળશે કઈ વાત સાચી તો સગનને તો એમ કીધું કે હું 5 સુધી કરી આલું તો પછી ભાવ આપણે દાગીનાના બાપ તો છે અમે હાલે જ છીએ દાગીના સોળીઓ તો પછી બધા સોળીઓ આલે જ છે તાણ સોળી માટે લાલચ ના રખાય દાગીનોની પણ આપણે દોરા જેવી વાત કીધી પેલા કયો એ તમારી વાત સાચી પણ આપણે એ વખત શું થયું હતું કે તમે ઘેર આવો ઘેર બેઠક થાય ચર્ચા કરીએ પછી આપણે નક્કી કરીએ આપણે તો હું તમને કહી દીધું હતું કે 10 દાગીના આવી જાય કીધું હતું તમે માગો એમ અમે 10 દાગીના આવી જાય એ તાકાત હા 10 દાગીના તારે રૂપિયા 15-20 લાખ રૂપિયા હોય તાણે 10 દાગીના બને પણ હાલવા પણ સોળે લઈ જવી હોય તો હારે નહીં આ હાલવા બેઠા એ ભાઈના જોડે પૈસો હ અને અમારા આ ભાઈ ગરીબ છે તો ભાવ કાઢવા પડે પછી પણ નવાઈ નહીં કરતા સોડી આલી વાત કરો હતી સોળીને કોઈ કુવામાં ના નાખવાની હોય કુવા ના પછી નાખવાની હોય મહેમાન વાત સાચી છે તમારી પણ જો અમારી કેપેસિટી પ્રમાણે અમે તમને 3 દાગીના આલશું એ ભાઈ 10 દાગીના તમને આલીએ છે બરાબર દેવું કરીને ગમે તો થી હાલ કાલ સવારે સોડી તમારા ઘેર આવે ઈમાના ઘેર આવે બરાબર તો હવે દેવું તો એના માથે ચડ્યું જ કહેવાય ને સોડીને માથે દેવું તો આવી જ ને હવે સોડીનું ઘર ના થયું થયું પછી દોરાજી વાપરો દાગીના થોડા માં ઘેર રહેવાના ઈવાના ઘેર જવાના કે એ વાત તમારી સાચી પણ દેવું કરીને હું કોઈ મતલબ નહીં રહેતો ને સારું હેડો કાલ ઉઠીને આ જ પ્રશ્ન તમારા ઘરમાં ઊભો થાય કાલ ઉઠીને તમારા છોકરાનું હગું થાય અને હોમાં લ્યો ધણી 15 દાગીના માગશે તો તમે આલ્યો છો દોરાજી સાચી વાત હો આપણે તો ના લઈ કે દાગીના આટલા બધા ધાન વિચારો હવે 15 દાગીના આપણે આલી દેવાના ઊંધું કાઢીને ન પાય ભલે ભલે દાગીનો ઘેર આપવાનો થયો પણ આપણે એટલું બધી તો તાકાત ના કરે કે 15 દાગીનોની તો પછી તાને હિના હમું જુઓ ખરા એ વસ્તુ એટલે સાચી વાત હો આ તો સમજો થોડું અને કાલ ઉઠીને તમારા હગાત થવાના હગ અને દાગીના અમારા ઘેર પાછા જ આવવાના બરોબર હા હા તમે 10-12 દાગીના માગો તમારું જોઈને અને તમે કાલ ઉઠીને અમે તમને દાગીના કરાવી આલ્યા તમારી સોડી માટે કાલ ઉઠીને બીજો તૈયાર થાય કોઈ ગરીબનું ઘર હોય એનો કાલ વાડ લે કે ભાઈ પેલા ધણીએ 10 દાગીના કરાયા હતા તો અમારે 10 દાગીના કરી આલ્યો બોલો વાડ લોય કે ના લોય બધા આ ચૂક નહીં ભાઈ દોડા તો પછી એટલો વિચાર કરો કે તમારી છોડીને અમે અમારી કેપેસિટી પ્રમાણે મારા ભાઈની જેટલી સગવડ હશે ને એટલા દાગીના હાલશે રહ્યું બરોબર કેટલા લાવશે તે લ્યો પૂછી લઉં એને ચૂકી લ્યો ભાઈ સગન આપણે તારી સગવડ ચેવી હ તું કહી દે જે હોય એટલે મહેમાનના વાત કોને પડી જાય પછી આપણા અંધારામાં કોઈને રાખવાના નહીં શું કેવું દલા 2 દાગીના થોય 2 દાગીના મંજૂર છે મહેમાન 2 દાગીના 3-4 જેવા કરો કે હા હેડો 3-4 જેવા કરીશું બરોબર કે બે તો લઈને અમાર પછી ના ના હેડો બરોબર મહેમાન તે વધુ નહીં એ તો હું મારા કુટુંબને બેહારીને પછી હું મારી રીતે ચર્ચા કરું બરોબર પણ તમે રાજી ના આપણે રાજી જ છીએ કાલ ઉઠીને ફરી ના જતા શું કેવું દલા દલા તને કહું તારા જોડે ભલે ગમેલો રૂપિયો રહ્યો તું કાલ ઉઠીને હોમાં લે ધણીનો 12-13 દાગીના હાલે
કાલ ઉઠીને તારા વાત કોક લેક ના લે ગોમો લે તો પછી મારા ભાઈ મોંઘવારી દાગીના છે મહેમાન વધી જાય યાર હા અત્યારે આ તો હું મારા પાસે રૂપિયા હું તો બોલું પણ આ તો મુજે મૂર્ખો ગયા મારા પૈસા એટલા હું બોલે બાકી ગરીબ મરી જાય યાર તો પછી યાર જેના જોડે નહીં એનું વિચારો સાચી વાત તો પછી પણ દાગીનામાં દાડો જાય ને ભાવ વધુ બોલો હા. ઘર વેચે કે જમીન વેચે પૂરું થાય એમ તો નહીં પછી એટલે આવા દાગીના લઈએ ને તો હપ્પુજા પેલા થઈ ગઈ વિવો કરવાનો દાગીના કરાવવાના અને મારા બાર પૈસા એટલે હું કૂદું મારા બાર ના આવે તો એના જગ્યાએ હું વધતો હું થત હા મને ખબર પડતી યાર હો અને હું શું કહું રોટલા બોલા ખવડાય મહેમાન ના ના રોટલા ખાઈને આયા એમ કેતા હતા ને. તે હવે રાત રહી જો રોટલા બોલા ખાઈ જો હા. ના મારે મોડું થાય છે હેડું કરી જાય આપણા ઘેર વાગી ગયા ઘેર ના રવાય તો એવું કોઈ નહીં આ તો સોડીનું ઘર હવે તમારી બાજુ વ્યવહાર થતો હોય તો ના રવાય આપણા ઘેર રહી જો મારે પાણી વાળવાનું છે સવારે હા પાછું લ્યો ના જવા દે એમાં કોમ જ જવા દે હેડો એકલા નકર રહી જો તો પછી વહેલા જતા હેડો હું કેવું હા. મોડું અંધારું કરશો નહીં રમા તો હું બિહારી ના આવતા શું કહું છું હવે તું જા હો અને આવજો હો મહેમાન આવજો મહેમાન અને બોલી ચાલી માફ કરજો ના ખોટું તો આપડે ના આ લાગે તો છે તું તમને કીધું જો હા હું કેવું? આ તૈયારીઓ કરો એ હા. સગવડ કરાવી અને કેવા તૈયારીઓ કરો આમ લગન બગન આમ દાણ શું કેવું હા ધામધૂમથી કરો હા, દેતા ધામ- કરતા ઓછા કરજો હું એટલું કહું કોઈ મુગવારી પર મળે હો હો આવજો તા ફોન કરે મુ એ હારો અને પછી મુરત કઢાવવાનો ટાઈમ થાય એટલે ફોન કરજો એ હા હા? હારડો સારું આવજો તાન